17 ઓગસ્ટના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરે નો નંબર પ્લેટ નો ઈંધણ અંગે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો માટે રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભૂસી નાખી કે ચેડા કરીને વાહન ચલાવનારની પ્રવૃત્તિ પર રોક લગાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ કમિશનરે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું છે। પોલીસ કમિશનરના હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ, સીએનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓના સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈપણ વાહનમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર હદમાં કાર્યરત કોઈપણ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અથવા સીએનજી સ્ટેશન દ્વારા એવા કોઈપણ વાહનને પેટ્રોલ કે ડીઝલ, સીએનજી પૂરું પાડવું નહીં કે જે વાહનની આગળ તથા પાછળ એમ બંને બાજુએ સ્પષ્ટ દેખાય અને કાયદેસર માન્ય રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય। એ ઉપરાંત રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખેલ, વાળેલી હોય, તૂટેલી હોય, ઢાંકેલી હોય અથવા ભૂસાયેલી હોય, માટી, કીચડ વગેરેથી મેલી થવાથી અસ્પષ્ટ થયેલ અથવા જેમાં અક્ષર, કદ, રંગ કે બનાવટમાં ફેરફાર કરેલું હોય એવી નંબર પ્લેટ ધરાવતા વાહનોને પણ આ પ્રતિબંધ લાગુ પડશે। લગભગ 15 થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી। દર વખતે 100 થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા। તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા। અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે। એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ સીપી શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં। આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે। અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામું સીપી સાહેબ રાજકોટ સિટી એમને બહાર પાડ્યું છે। જે આજે જ એ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ આપના દ્વારા પણ બધાને ખબર પડશે અને અમે એ એક્સ પાર્ટે બહાર પાડ્યું છે, એની કોપી પણ અમે તમને આપવાના છીએ અને એ જાહેરનામા જે છે એ બધાને અમલ કરતા રહેશે, બંદર કરતા રહેશે। જે જાહેરનામું છે એ સિલેક્ટિવ નથી, એ બધાને બંધનકાર તો છે અને જે પણ કોઈ પાલન નહીં કરે તો એમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બધાને બંધનકારક હશે। અને કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો એમાં જાહેરનામામાં પણ લખેલું છે કે એમને પોલીસનો કોન્ટેક્ટ કરવાનું છે અને અમે અત્યારે જ દરેક પીઆઈ, પીએસઆઈ, દરેક ગાડી અમારી પેટ્રોલ પંપ જઈ અને જે પેટ્રોલ પંપ પેટ્રોલ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છે અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે। અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે। એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે અને જાહેર સલામતી જળવાઈ રહે એ માટે જાહેરનામા કરેલો છે। અને નંબર પ્લેટ વાહન જે ઘર્ષણ કોઈ કરે તો લગભગ અમારે બધી ગાડીઓ પેટ્રોલિંગમાં છે। તો જ્યારે પેટ્રોલ પંપ ઓનર અથવા ફિલર પોલીસને કોન્ટેક્ટ કરશે તો વિધિન 4 to 5 મિનિટ્સ અમારી ગાડી ત્યાં પેટ્રોલ પંપ પર જતી રહેશે। ભાઈ ટ્રાફિક એ અમલ કરવાનું એ બધાનો અમલ કરવાનું છે, બસ ટ્રાફિક પોલીસને અમલ કરાવે। પોલીસ સ્ટેશનના પીઆઈઓ, પીએસઆઈઓ, એસીપી, ડીસીપી બધાને જ એ અમલ કરવાનું છે।